મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું શેણાની દાળના વડા. તો આપણે આ શેણાની દાળ છે, આપણે આને 5 કલાક પલાળી દીધી હતી. આ રીતે પલ્લી જાવી જોવે. આપણે આને 5 કલાક પલાળી અને આ આપણે લીલા મરચાં સુધારીને લીધા છે, આ ડુંગળી સુધારીને લીધી છે, અને આ ખાવાનો સોડા ખાર આપણે એક ચપટી લીધો છે, અને આ છે ચાટ મસાલો, આ લાલ મરચું છે 2 અડધી ચમચી છે, આ મીઠું આપણે 1 ચમચી લીધું છે, અને આ લીલા ધાણા લીધા છે આપણે, અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો આ દાળ છે શેણાની, એને આપણે પીસી લેશું. તો હવે આપણે આ પીસી લેશું. તો હવે આપણે આ જોઈ લેશું. તો આ પીસાઈ ગયું છે. તો આમાં હવે આપણે કાઢી લેશું. આ તો આપણે આમાં થોડુંક દહીં નાખશું. અને હવે આપણે આ પીસી લેશું. તો આપણે આ પીસાઈ ગયું છે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. તો આપણે હવે આમાં આ બધો મસાલો ભેળવી દઈશું. આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. આ ડુંગળી છે એ નાખશું, અને લીલા મરચાં નાખશું, અને આ ધાણા નાખશું લીલા, અને આપણે આ સોડા ખાર નાખશું. આપણે 1 ચપટી જ નાખવાનો છે, બહુ ઝાઝો નથી નાખવાનો એટલે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આ ગોટા મરચું બનાવવા વડા. આ રીતે આપણે મૂકી દેવાના વડા. તો તળાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. તો હવે આપણે આ બધા બનાવી લેશું. આ આપણે ચણાની દાળ પલાળી અને આપણે એના વડા બનાવીએ. બહુ સરસ અને ટેસ્ટી બને છે. તમે પણ આ રીતે બનાવજો. દાળ પલાળી અને પછી વડા બનાવજો. તમને બહુ સરસ લાગશે એમ. તમે આ એકવાર આ વડા ખાશો એટલે તમને વારે વારે આ વડા બનાવવાનું મન થશે. દહીં અને વડા બહુ સરસ લાગે આ ખાવામાં. તો હવે આ તળાઈ ગયા છે. તો હવે આપણે આ ગેસ બંધ કરશું
નાને કાઢી લેશું. તો હવે આપણે સર્વ કરશું. પોસા પણ બહુ પોસા બને એમ, બહુ આમ રૂ જેવા પોસા. આમ આપણે જોઈને ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી અને સ્વાદમાં એટલા સરસ બને છે આ વડા. તો હવે આપણે સર્વ કરશું. તો આ લાલ મરચું છે એ આપણે માથે સર્વ કરશું. અને આ ચાટ મસાલો છે એ આપણે સર્વ કરશું. આ તમે જલજીરા પણ આની ઉપર આમ સર્વ કરી શકો છો. આપણે આ ચાટ મસાલો છે. અને આ દહીં આપણે સર્વ કર્યું છે. તૈયાર છે આપણે શેણાની દાળના વડા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા શેણાની દાળના વડા.